નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી હું આ એક પ્રોજેક્ટ ચલાવી રહ્યો છું જે માત્ર બ્લેકબોર્ડ ઉપર છે, રંગીન ચોકથી કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જે સ્ટાર એટલે કે વિદ્યાર્થીઓ એક ચમકતા તારા સમાન જ હોય છે, એટલા માટે મેં અહીંયા તારા દોરેલા છે, સ્ટાર દોરેલા છે. અહીંયા હસતો ચહેરો છે, જ્યારે અહીંયા ઉદાસ ચહેરો છે. એટલે આજકા દિન 5 વાગે એટલે કે બાળકો જ્યારે છૂટે છે ત્યારે અહીંયાથી ચોક લે છે અને પછી બાળક અહીંયાથી ચોક લઈને એને દિવસ સારો ગયો હોય તો અહીંયા ટીક કરે છે, અને દિવસ સારો ના ગયો હોય, કંઈ ખરાબ લાગ્યું હોય તો અહીંયા ટીક કરે છે. જેના આધારે હું નક્કી કરું છું કે ભાઈ મારે શું કંઈક સુધારો કરવાની જરૂર છે, કંઈક ચેન્જિંગ કરવાની જરૂર છે. તે આ પ્રોજેક્ટ અંતર્ગત આપણે કરી શકીએ છીએ. જે ડેમો સ્વરૂપે જોઈશું. અહીંયા જોઈએ છીએ કે આ તો ડેમો સ્વરૂપ છે, કદાચ કોઈને અહીંયા દિવસ સારો ના ગયો ત્યારે ટીક કરી શકે છે. આ પ્રોજેક્ટમાં જ્યારે પણ બાળક ટીક કરે છે ત્યારે હું હાજર હોતો નથી, એટલે બહાર નીકળી જાઉં છું. કહેવાનો મતલબ એટલે બાળક પોતાની સ્વેચ્છાએ કોઈપણ જાતના ડર વિના ટીક કરી શકે, અને મને પણ ખ્યાલ આવે કે ભાઈ કંઈક આજે થોડુંક ભણાવવામાં ચેન્જિંગ કરવાની જરૂર મને લાગી રહી છે. એ માટે આ જે સામાન્ય પ્રોજેક્ટ છે કે ભાઈ જનરલી આપણને ખ્યાલ આવે કે આજના દિવસમાં કંઈક ચેન્જિંગ કરવાની જરૂર છે. ઓકે, ગુડ. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સારા દિવસમાં જેટલા બાળકોને, ઘણા બધા બાળકોને દિવસ સારો ગયો છે, પણ કેટલાક અહીંયા એ પણ ધ્યાનમાં રાખવાની જે મહત્ત્વની બાબત છે એ આ વસ્તુ છે કે 4 બાળકોનો દિવસ સારો ના ગયો, એનું કંઈક કારણ શું હોઈ શકે તે આપણે શોધવું રહ્યું, ને એના આધારે બીજા દિવસે આપણે કંઈક ચેન્જિંગ કરવું તો કરી શકીએ. પરંતુ બાળક ડર વિના, મુક્ત વિના કામ કરી શકે એટલા માટે એક એવો પ્રોજેક્ટ તૈયાર કરેલ છે. અને બાળક કંઈક રસ દાખવતો થાય, એને વર્ગમાં મજા આવે, એન્જોય કરી શકે, એ માટેના આજકા દિનના પ્રોજેક્ટને શરૂ કરેલું. થેન્ક્સ, આભાર.